કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં જે 3 કાયદાને પસાર કરવામાં આવ્યા છે તેનો ખેડૂતો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। દિલ્હીમાં છેલ્લા એક અઠવાડિયાથી હરિયાણા અને પંજાબના ખેડૂતો પોતાનો અડીંગો જમાવી બેસી ગયા છે। હવે તેમાં પંજાબ હરિયાણાની સાથે ગુજરાતના ખેડૂતો પણ જોડાય તેવી શક્યતા સેવાઈ રહી છે, જેને પગલે ગુરુવારે સુરેન્દ્રનગરના પાટડીના કોંગ્રેસી કાર્યકરોએ ખેડૂતોને સાથે રાખી દિલ્હીના આંદોલનનું સમર્થન કર્યું। પાટડી દશાળાના ધારાસભ્ય નૌશાદ સોલંકીની આગેવાનીમાં વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ કોંગી કાર્યકરો જોડાયા। જે પ્રકારે સમગ્ર દેશના ખેડૂતો આજે આંદોલિત થયા છે, ભારતીય જનતા પાર્ટીની સરકારે જે દેશના અન્નદાતાઓ વિરુદ્ધમાં જે કાળા કાયદાઓ લોકશાહી પરંપરાઓને અનુસરીને જે પસાર કર્યા છે તેની સામે દેશના ખેડૂતો ખૂબ આક્રોશિત છે। અદાણી અને અંબાણીનું પેટ ભરવા માટે આખા દેશની કૃષિની જમીનો આજે એમને એક પ્રકારે ગીરવે મૂકવાના જે કાયદાઓ છે એની સામે દેશના ખેડૂતો, ગુજરાતના ખેડૂતો સાખી લેશે નહીં। આજે પાટડી ખાતે અમે તમામ ખેડૂત આગેવાનો સાથે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે મહામહિમ રાષ્ટ્રપતિને અમારી લાગણી પહોંચાડવા માટે કે કેન્દ્ર સરકારની ભારતીય જનતા પાર્ટી જે કાયદાઓ પસાર કર્યા છે તેને તાત્કાલિક રદ કરે, અન્યથા ગુજરાતના ખેડૂતો ટ્રેક્ટરો સાથે દિલ્હી કૂચ કરશે, એની અમે ગંભીર ચેતવણી એમને આપી છે।